નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર મહત્વપૂર્ણ અપડેટ સાથે ફરી એકવાર એક નવા વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છે। વિડીયોમાં વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSBની ગાંધીનગર તરફથી આવેલ આ મહત્વપૂર્ણ અપડેટની સૌ કોઈ મિત્રો સુધી માહિતી પહોંચાડવાનો છું। જાહેરાત ક્રમાંક 228 થી 232 માટેની અગત્યની જાહેરાત છે। મિત્રો આગળ વધીએ એના પહેલાં આપણા પ્લેટફોર્મ પર એકવાર જરૂરથી જોઈન થઈ જવા વિનંતી। દોસ્તો, મંડળ દ્વારા 16 માર્ચથી જાહેરાત ક્રમાંક 228 થી 232 થી ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના ખાતાના વડા, સરકાર મુદ્રણ અને લેખન સામગ્રીની કચેરી હસ્તક આસિસ્ટન્ટ બાઇન્ડર, આસિસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર, પ્રોસેસ આસિસ્ટન્ટ અને ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર વિવિધ જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી। પ્રસ્તુત જાહેરાત સંબંધી નિર્ણય અનુસાર ઉપરોક્ત સંવર્ગની ભરતીમાં BA BL પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 9 જૂન 2023ના ઠરાવથી નિયત થયેલ નીચે મુજબની શરતોને આધીન ઉમેદવારી કરી શકશે। તો બંને હાથ એટલે કે BA, બંને પગ એટલે કે BL પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ કોઈ કૃત્રિમ અવયવની મદદ સાથે કે વિના સામાન્ય વ્યક્તિની જેમ હલનચલન કરવા તેમજ ફરજ બજાવતા સક્ષમ હોવી જોઈએ। આવા ઉમેદવાર પરીક્ષામાં ઉત્તીર્ણ થાય ત્યારબાદ જે તે સંવર્ગની ફરજોના સંદર્ભમાં આવા ઉમેદવાર માટે મેડિકલ બોર્ડનો અભિપ્રાય સંબંધિત ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા મેળવવામાં આવશે। આ અભિપ્રાયના આધારે ઉમેદવાર જે તે સંવર્ગમાં નિમણૂક માટે લાયક કે ગેરલાયક છે તે ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવશે। તો પ્રસ્તુત જાહેરાત અન્વયે અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે। ફરીવાર મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી ગુડ બાય।